હાલમાં રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્યભરમાં સ્કૂલમાં આરટીઓ તથા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગ માટે ઝુંબેશ ચાલી રહી છે। ત્યારે આજરોજ ગાંધીધામ સોનલધામ ખાતે સ્કૂલ વાહન ચાલકોની બેઠક મળી હતી, જેમાં અચોક્કસ મુદતની હડતાલ વાહન ચાલકો દ્વારા કરવામાં આવશે। ગઈકાલે આરટીઓ દ્વારા ગાંધીધામ, આદિપુર, અંજારના વાહન ચાલકોને 21,000, 20,000 જેટલા મેમો સ્કૂલ પરમિટને લઈને આપવામાં આવ્યા હતા, પરંતુ પ્રાઇવેટ વાહન ચાલકોને કોઈ સ્કૂલ પરમિટ ન આપતી હોવાથી આરટીઓ પોતાની કાર્યવાહીમાં નિયંત્રણ કરે અને વાહન ચાલકોને રાહત આપવામાં આવે તેવો મીટિંગમાં નિર્ણય લઈ અચોક્કસ મુદતથી હડતાલ કરાઈ છે, જ્યારે આગળનો નિર્ણય રવિવારે લેવામાં આવશે। તો હાલમાં આદિપુર, અંજારના સમગ્ર વાહન ચાલકો પોતાના વાહનો બંધ રાખશે, જેથી આવતીકાલથી વાલીઓને તકલીફ સહન કરવી પડશે। આજરોજ સોનલધામ મધ્યે સ્કૂલ રિક્ષા એસોસિએશન દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં આરટીઓ દ્વારા એમને થતી કનડગત અને ઉભેલી ગાડીઓને જે ચલાનો કરી છે, મસમોટા રકમની ચલાનો કરી છે, તે સંદર્ભે આજે અહીંયા તમામ સ્કૂલ રિક્ષા ચાલકો ભેગા થયા હતા અને એમની જે એક જ માંગ છે કે ભાઈ આ ચલાનો ખોટી રીતે અમને ઉભેલી રિક્ષામાં કરવામાં આવી છે એ આરટીઓ દ્વારા રદ કરવામાં આવે અને અમને કોઈ જાતની આરટીઓ દ્વારા કે પ્રશાસન દ્વારા કનડગત ન થાય એ માટે આજે એ લોકોએ 2 દિવસની હડતાલની જાહેરાત કરી છે, જેને કોંગ્રેસ પક્ષ વતી સમર્થન પણ આપ્યું છે। કારણ કે આ નાના મધ્યમ વર્ગના લોકો છે, આવા નાના મધ્યમ વર્ગના લોકોને આવડા મોટા અમાઉન્ટની ચલાનો કરી અને એમના ઘર ગુજરાનમાં ખલેલ પહોંચાડવાનું કાર્ય આરટીઓ કરી રહ્યું છે। માટે આ મીડિયાના માધ્યમથી પણ હું પ્રશાસનને વિનંતી કરું છું કે જે કાંઈ પણ છે એમના જે સમસ્યાઓ છે, જે પ્રશ્નો છે, એનું તાત્કાલિક ઉકેલ આવે અને સુચારું એમનું પાછું જે સ્કૂલ રિક્ષામાં છોકરાઓને જે લેવાનું મૂકવાનું જે કાર્ય છે એ ચાલુ થઈ શકે। એના માટે જે પણ યોગ્ય અને ન્યાયિક પગલાં લઈ અને તમામને જે ચલાનો કરી છે એ રદ કરવામાં આવે એવી આ સમસ્ત એસોસિએશનની પણ માંગ છે અને એમના વતી અમારી પણ એ માંગ છે। મારું નામ વિનુભા ગઢવી, મિત્રોના માધ્યમથી પ્રશાસનને પણ વિનંતી કરું છું। અત્યારે અમે બધા ભેગા થયા છીએ, અમે બધા છકડા રિક્ષા વાળા એસોસિએશન વાળા છીએ અને અમારું કોઈ એસોસિએશન નથી, પણ બધાને તકલીફો છે એટલે બધા સ્વયંભૂ બધા ભેગા થયા છે અને એમાં એવો નિર્ણય લેવાનો છે કે જે અમુક વસ્તુ આરટીઓ અધિકારીઓ માગે છે એ અમે પુરવાર કરી શકીએ એમ નથી, કારણ કે બધા પ્રાઇવેટ ચાલે છે। હવે એ લોકો સ્કૂલ પરમિટ માગે તો પ્રાઇવેટ ચાલવાવાળો માણસ સ્કૂલ પરમિટ કેવી રીતે મેળવી શકે અને એ અધિકારીઓ કોઈ સાંભળવા તૈયાર નથી। એટલે હવે અમે બધા એસોસિએશન અહીંયા ભેગું થયું છે અને નક્કી કર્યું છે કે હવે જ્યાં સુધી આ વસ્તુનો કોઈ વ્યવહારિક નિર્ણય ના આવે ત્યાં સુધી અમારે સ્વૈચ્છિક વાહનો બંધ રાખવા, બરોબર ને? એટલે આ માટે કોઈ અમારા માથે દબાણ નથી, પણ સ્વૈચ્છિક રીતે બધા પોતપોતાની રોજીરોટીને અનુલક્ષીને એક્સ્ટ્રા ભાર કોણ આજનો મધ્યમ વર્ગ સહન કરી શકે છે, એના માટે બધા એસોસિએશને એમ નક્કી કર્યો છે કે ભાઈ સરકારની નીતિ સામે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને વિરોધ નોંધાવવો હોય તો તોફાન મસ્તી નહીં, પણ અહિંસક રીતે અમારે સ્વૈચ્છિક અમારા વાહનો અમે બંધ રાખીશું, બરોબર? જય કે સાહેબ, કાલે હમણાં સ્કૂલ વાહન, મારું નામ જીતુભાઈ મેશ્વરી, સ્કૂલ વાહન એસોસિએશન ગાંધીધામનું પ્રમુખ છું, બરાબર? આજે બધા વચ્ચે હમણાં આરટીઓ સાહેબની ચેકિંગ હાલે છે, એ માટે બધા છકડાવાળા બિચારા કમાવીને ઘરે લાવેલા ને હમણાં 2 મહિના પછી હમણાં સ્કૂલ ચાલુ થઈ છે, હમણાં બધું ઇન્સ્યોરન્સ ભરવાનું, કાગળે કમ્પ્લેન કરવાનું, બરાબર? એ છે, તે માટે હવે હમણાં માણસો સ્કૂલના છોકરાના પૈસા આવ્યા નથી, હવે કેવી રીતે ભરવાનું? બધાની બીક લાગે છે કે ભાઈ કાલે આદિપુરમાં સેન્ટ જોઈસમાં બધાની ગાડીને મેમો આપ્યો છે, 15,000, 20,000 આપ્યો છે। રિક્ષાવાળા માણસો બિચારા કેમ મેમો ભરે કે સ્કૂલ ચાલુ કરે તે માટે બીકથી બધા અમે 2 દિવસથી બંધ કરવાનું કર્યું છે। અમે તે માટે બધા અમે ઘરે એવું નથી કે હડતાલ કરી, હડતાલ કારણ એવું છે કે અમે બધા પૈસા ક્યાંથી કાઢીએ કમાવા માટે? આજે કમાવીએ છીએ, છકડાવાળા બિચારા રાત દિવસ જોઈને પછી બધું કરી શકે,
ડાયરેક્ટ તો પછી કરી ન શકીએ અમે બધા, તે માટે અમે 2 દિવસનો બંધ કરવાનું એલાન કર્યું છે અમે. ને અમને મુદત આપો કે ભાઈ તમને આટલા મહિનાની મુદત આપીએ, તમે બધા ડોક્યુમેન્ટ પૂરા કરો, અમે એ કરીશું અમે.